ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા 17 વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે તત્પર રહેતા જય જલિયાણા ફાઉન્ડેશન આયોજિત સેવા કેમ્પમાં અનેક કાર્યકર્તાઓ સેવાઓ આપી રહ્યા છે। અંબાજીમાં પદયાત્રિકોનો ધસારો દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે છેલ્લા 17 વર્ષથી અંબાજી જતા પદયાત્રિકોની સેવા માટે દાંતા નજીક રતનપુર ખાતે બનાસ દૂધ શીત કેન્દ્રની સામે વિશાળ જય જલિયાણ સેવા કેમ્પ યોજવામાં આવે છે। સંસ્થાના સેવાભાવી યુવકો દ્વારા પદયાત્રીઓની સેવા માટે 40,000 ફૂટ જેટલો વિશાળ સામિયાણો બનાવવામાં આવ્યો છે, જેમાં પદયાત્રિકોને શુદ્ધ ઘીની બુંદી સાથે ભોજન, આરામ કરવાની ઉત્તમ સુવિધા અને મેડિકલની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। આ ઉપરાંત પદયાત્રિકોનો થાક ઉતરી જાય તે માટે લાઇવ ઓર્કેસ્ટ્રા પાર્ટી સાથે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે। સેવા કેમ્પનું ઉદ્ઘાટન જય જલિયાણ ફાઉન્ડેશનના હિતેશભાઈ ઠક્કર તથા જય જલિયાણ સેવા કેમ્પના કાર્યકરોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરીને કરવામાં આવ્યું। 4 દિવસ સુધી ચાલનારા કેમ્પમાં અંદાજે 2 લાખથી વધુ લોકો સેવાનો લાભ લે છે। માઈ ભક્ત અને સેવાભાવી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે લાખો માઈ ભક્તો અંબાજી પહોંચ્યા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આ વર્ષે કુદરતે ચોમેર પોતાનું કુદરતી સૌંદર્ય વેર્યું છે, ત્યારે અંબાજી જતા માર્ગો પર માઈ ભક્તોની ભીડ ઉમટવા લાગી છે। આ વર્ષે દર વર્ષે કરતાં વધારે ભક્તો અંબાજી પહોંચશે। આ વર્ષે 35થી 40 લાખ પદયાત્રિકો અંબાજી આવવાનો અંદાજ છે। જય જલિયાણ સેવા કેમ્પમાં દરરોજ 50થી 60,000 પદયાત્રિકો ભોજન પ્રસાદ અને અન્ય સેવાનો લાભ લે છે। સેવા કેમ્પમાં અનેક કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે। રિપોર્ટર હરીશ પટેલ।